નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું આપનું ઇન્ડિયા ન્યૂઝના ખાસ કાર્યક્રમ વ્યક્તિ વિશેષમાં। જે રીતે ગયા અઠવાડિયે પણ મેં તમને વાત કરી હતી કે દર અઠવાડિયે હું એક એવા વ્યક્તિને આપના સમક્ષ હાજર કરીશ જે તમારા જીવનમાં ઘણો બદલાવ લાવી શકે, પ્રેરણાનો સ્ત્રોત બની શકે અને તમારા જીવનને એક નવી દિશા આપવા માટે એ માધ્યમ બની શકે। અને એવા વ્યક્તિઓમાં જ્યારે મહિલા હોય ત્યારે આપણો જુસ્સો ડબલ થઈ જાય, સ્વાભાવિક છે, કારણ કે એક મહિલા તરીકે કોઈ એક ખાસ એવું કામ કરવું જેમાં એક પુરુષ પાવરદાર હોય છે એ કંઈક અલગ જ પડતું હોય છે। હું આજે આપના સમક્ષ લાવી રહ્યો છું કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે, જેઓ સુરતના પહેલા કેપ્ટન આર્મી ઓફિસર રહી ચૂક્યા છે। વધુ સમય ન લેતા આપણે તેમની પાસેથી જાણીશું તેમની આ જર્ની અને તેમની આ ચોઇસ વિશે। કેપ્ટન મીરા દવે, આપનું બહુ જ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। કેપ્ટન મીરા દવે, સૌ પહેલાં મારે એ પૂછવું છે કે તમે આર્મીને ચોઇસ કર્યું જ્યારે પણ તમે ભણતા હતા। એક જમાનો હતો, આપણને ખબર છે કે 30-40 વર્ષ કે 20 વર્ષ પહેલાં પણ હું કદાચ પાછો જોઉં તો નાના બાળકોને કે આપણને જ્યારે પૂછવામાં આવતું હતું કે મોટા થઈને શું બનવું છે, તો બેઝિક આન્સર એ જ હોય કે ડૉક્ટર બનવું છે અથવા એન્જિનિયર બનવું છે। મને તો આ બે નથી ઈચ્છા થતી, એટલે હું કશું બોલતો નહોતો, પણ આ જ બે વસ્તુ હરીફરીને સામે આવતી હતી। તો નાનપણથી કોઈ એવું પેશન હતું તમારું કે સમયની સાથે તમે આ વસ્તુ સાથે એટેચ થયા અને એજ્યુકેશને તમને દિશા આપી, કેપ્ટનમાં આર્મી બનીને કેપ્ટન તરીકે દેશને સેવા આપી, એ ક્યારે તમે પહેલાં તો નિર્ધારિત કર્યું? થેન્ક યુ જીગરભાઈ ફોર ઇન્વાઇટિંગ મી ટુ ધ શો। અને એકચ્યુઅલી હું એમ માનું છું કે જીવનમાં પ્રકૃતિએ એક એ રીતનું આખું નિર્માણ કર્યું છે કે આ ધરતી પર કોઈ બી વસ્તુ હોય, ચાહે જીવ છે અજીવ છે, પણ એનું અહીંયા હોવું એની પાછળ કંઈક ને કંઈક રીઝન છે। there is some goal behind it। અગર હું પ્લાન્ટ્સની વાત કરું તો એમાં આંકડો લઈ લઈએ આપણે, અથવા આપણે એમ કહીએ ધતુરો છે કે તુલસી છે, બરોબર છે, પણ દરેક વસ્તુની કોઈને કોઈ વેલ્યુ છે। there is a reason for everything। સો જ્યાં તમે વાત કરી કે શું ગોલ છે તમારો, સો અગર એક પ્લાન્ટની આ વસ્તુ હોઈ શકે તો મનુષ્ય તો ચોક્કસ છે કે કંઈક કારણસર અહીંયા નિર્મિત છે, અહીંયા આવ્યા છે। સો આઈ ફીલ દેટ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ડેસ્ટાઇન્ડ હતી, અને એનું કારણ એટલે છે કે લગભગ 3rd સ્ટાન્ડર્ડ 4th સ્ટાન્ડર્ડમાં હું હતી, ચેન્નઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી છે, જે પછી મારું આલ્મા મેટર બન્યું, જ્યાંથી મેં ટ્રેનિંગ લીધી। તો નિયતિએ મને ત્યાં મૂકી, કેમ કે ત્યાં એ 3rd 4th સ્ટાન્ડર્ડની નાનકડી વયમાં જ્યારે દીકરી એક મોટું પોસ્ટર જોવે છે જ્યાં એક આર્મી ઓફિસર યુનિફોર્મમાં છે, એ વસ્તુ જોઈને મનમાં એક આકર્ષણ તો સ્વાભાવિક છે યુનિફોર્મનું, પણ એ આવું કે હું ત્યાં કેમ ન હોઈ શકું। સો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ડેવલપ થઈ રહી હતી। દેન આઈ કેમ ટુ ગુજરાત, ચેન્નઈ પછી, પણ ગુજરાતમાં મારા માટે કોઈ ગાઈડન્સ નહોતું ત્યારે। આ હું વાત કરી રહી છું સમવેર ઇન 90s માં। સો ઇટ ઇઝ સમથિંગ લાઈક કે જ્યારે માઉન્ટ એવરેસ્ટ તો પછી હવે ઘણા બધા ચડ્યા છે, બરોબર છે, પણ શરૂઆતમાં જેને ચડ્યું હશે એને કઈ પરિસ્થિતિમાંથી જવું પડ્યું હશે એ વસ્તુ છે। સો ધીરે ધીરે મને એવું થવા માંડ્યું કે શું મને ક્યાંય ગાઈડન્સ નહીં મળે, હું આગળ આમાં કેવી રીતે જઈશ। કોલેજમાં મને એનસીસીનો એક રૂટ મળ્યો। સો એનસીસીમાં જ્યારે આઈ ગોટ માય એડમિશન તો એક ઓવરઓલ એન્વાયરમેન્ટ ખ્યાલ આવ્યો કે યુનિફોર્મ ફોર્સીસ શું હોય છે, જેથી કરીને મારી જે ઈચ્છા હતી વધારે પ્રબળ થઈ। અને એની પછી એમ કહેવાય ને, ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટ્રો ઓન ધ કેમલ્સ બેક, અથવા ધ લાસ્ટ નેલ ઇન ધી કોફિન, જે વસ્તુ આપણે કહીએ છીએ, કારગિલ વોર થયો। સો જે 3જા-4થા ધોરણમાં જે બીજારોપણ થયું હતું એ વસ્તુની એક કન્ફર્મિટી આવી ડ્યુરિંગ ધી કારગિલ વોર। થેન્ક્સ ટુ મીડિયા આપણા ડ્રોઈંગ રૂમ સુધી આ વસ્તુ પહોંચી કે કારગિલ વોરમાં આપણા જે સોલ્જર્સ છે, ઓફિસર્સ છે, શું કરી રહ્યા છે, કઈ રીતની પરિસ્થિતિ છે, અને વી વેર વિક્ટોરિયસ। સો આજે હું આ કહી રહી છું, મારા રૂવાણા ઊભા થઈ રહ્યા છે કે એ વસ્તુ ત્યારે પરિપક્વ થઈ કે યસ, હું આના માટે જ બની છું, અને એની પર પછી મારી મહેનત શરૂ થઈ, અને આઈ કુડ ક્રેક SSB ઇન ધી ફર્સ્ટ ગો। સો યસ, આર્મીની શરૂઆત ત્યારથી થઈ। તો મીરાબેન, જે પ્રકારે આપણે વાત થઈ અને તમારી આખી આ જર્નીની વાત કરી છું, તમે જ્યારે આ નિર્ધારિત કર્યું જ હતું કે હું હવે આર્મીમાં જઈશ અને એન્ટ્રી લીધી, એ સમયે શું માહોલ હતો? કારણ કે હું જોઈ રહ્યો છું કે દરેક 5-10 વર્ષની અંદર મોટા પડકારો આવી રહ્યા છે, ચાહે સરહદ સુરક્ષાને લઈને કહીએ,
ઇન્ટરનલ ચેલેન્જીસને લઈને કહીએ, ઘૂસણખોરીને લઈને કહીએ, અને એમાં પણ જ્યારે આર્મીની વાત આવે ત્યારે સર્વે સર્વા હોય, એટલે વાયા કોઈ કોઈના પર ડિપેન્ડ હોય, પણ આર્મી ક્યારે કોઈ પર ડિપેન્ડ ના હોય, કારણ કે એમને ખબર છે કે છેલ્લે અમારે જ બધું કરવાનું છે. તો તમે જ્યારે એન્ટ્રી લીધી ત્યારે તમે ખૂબ નવા હતા. બિંગ એ ફિમેલ તમને પણ ખબર છે કે ઘણી બધી વસ્તુ વાતાવરણને ફેસ કરવું, આ છે તે છે, ઘણી બધી ચેલેન્જીસ હતી. શું સૌથી વધારે અઘરું લાગ્યું, અથવા ક્યાં એવું લાગ્યું કે બોસ આ તો મારું કામ નહીં? જીગરભાઈ સાચી વસ્તુ કીધી આપે. આર્મી એક જે એરિયા છે, જે ઓર્ગેનાઇઝેશન છે, જે પરિસ્થિતિ છે, એનામાં જ એક બહુ જ ડિફિકલ્ટ કરતાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટીવાળી વસ્તુ છે, કેમ કે આપણે અહીંયા સિક્યોરિટીની વાત કરી રહ્યા છે, દેશની સિક્યોરિટીની વાત કરી રહ્યા છે. સો જ્યારે હું આર્મીમાં ગઈ ત્યારે આર્મી સ્ટાર્ટેડ ઇન્ડક્ટિંગ વુમેન ઓફિસર સમવેર ઇન 1993, બરાબર છે. સો એ પહેલાં મેડિકલ કોરમાં જતા હતા, બટ કોર જે આર્મીના એરિયાઝ છે ત્યાં 1993માં શરૂ થયું. પણ છતાં પણ એટલી બધી વુમેન ઓફિસર્સ અવેલેબલ નહોતી કે જે જોડાઈ છે આર્મીમાં એઝ ઓફિસર્સ. અચ્છા, આર્મીમાં હજી પણ એક્સેપ્ટ ફોર મિલિટરી પોલીસ જે લોઅર રેન્ક્સ છે, જે સૈનિકો છે, ત્યાં મહિલાઓ નથી. તો બધી ઓફિસર્સ કેડરમાં જ છે. સો આઈ એમ ટોકિંગ બેક સમવેર અરાઉન્ડ 2000-2005માં. તો જ્યારે હું મારી પહેલી પોસ્ટિંગ પર ગઈ હતી, આઈ એમ શ્યોર હવે તો એ ગૂગલ મેપમાં અવેલેબલ હશે, પણ ત્યારે મારા ફાધર, મને યાદ છે કે જેમ જ પોસ્ટિંગ આવી કે ક્યાં છે પોસ્ટિંગ, તો કે લાલગઢ જટ્ટા. તો એ મેપમાં ગોતતા હતા કે અરે આ તો જગ્યા જ નથી, આર યુ શ્યોર આ વસ્તુ છે, આ કોઈ જગ્યા છે? સો ઇટ ઇઝ એટ પાકિસ્તાન-રાજસ્થાન બોર્ડર. અને પોતાની દીકરીને એવું નથી કે બહાર નથી ગયા, પણ કોઈ એવી અજાણ જગ્યાએ જવું, કામ કરવું, પોતાની એક રિસ્પોન્સિબિલિટી સાથે કામ કરવું, એ બહુ મોટી વસ્તુ છે. સો ત્યાંથી શરૂઆત થઈ. લાલગઢ જટ્ટાની જગ્યા જ્યાં હું ગઈ હતી, તો આઈ વોઝ કમાન્ડિંગ અલોન દેર. તો એઝ અ ફિમેલ લગભગ 350 જેટલા સોલ્જર્સ અને ઓફિસર્સની વચ્ચે હું મારી સાથે જે એક સિનિયર વુમેન ઓફિસર હતી, શી વોઝ દેર ફોર 2-3 મંથ્સ. પછી એમની પોસ્ટિંગ આવી ગઈ, તો આઈ વોઝ ઓલ અલોન દેર. સરસ વાત કરી. કોઈ બી પ્રોબ્લેમને તમારો પ્રોબ્લેમ નહીં, પણ ચેલેન્જ અને એને ઓપોર્ચ્યુનિટી તરીકે જુઓ તો તમારા માટે પણ એક નવો મોટો એક્સપિરિયન્સ થઈ જતો હોય છે. તમે જે વાત કરી કે 2007-9માં લગભગ 370 નહોતું એ વખતે, અને દર 2 દિવસે કંઈક બ્લાસ્ટિંગની ઘટના થતી હોય છે. હવે એ સમયે કઈ રીતે તમે ફાઇટબેક આપતા હતા? કારણ કે ઘણીવાર એવું હોય કે આપણને ખબર ના હોય કે આપણે જ્યાં રહીએ છીએ અથવા આપણો જે એરિયા છે ત્યાં જે બધું વધી ગયું, તો એ ટ્રેનિંગનો પાર્ટ હતો જેના કારણે કમ્ફર્ટ ઝોન હતી, કે કમ્ફર્ટ ઝોન ટ્રેનિંગ હોવા છતાં પણ નથી, કારણ કે જ્યાં ગોળાબારી થતી હોય ત્યાં કમ્ફર્ટ ઝોનનો સવાલ ઓછો બને, કે પછી એક વિલ પાવર હતો, દેશભક્તિ તો હતી જ હતી, કે વિલ પાવર હતો કે જે તમને લાગતું હતું હવે કંઈ પણ થાય, એથી હું પીછેહટ નહીં કરું અને મારી ડ્યુટી તો નિભાવીશ જ, અને આ તમામ ચેલેન્જીસ જે તમે અત્યારે શેર કરી એને હું પાર પાડીશ. કારણ કે તમે કીધું કે હું પ્રોબ્લેમની જેમ નહીં, ચેલેન્જની જેમ જોઉં છું. તો આમાંથી કયો ઝોન ત્યારે તમારા સ્ટેટ ઓફ માઇન્ડમાં જઈ રહ્યો હતો? જીગરભાઈ, તમે સાચી વસ્તુ કીધી. આમાં સૌથી પહેલી વસ્તુ જે આમાં આવતી હતી ઇઝ રિસ્પોન્સિબિલિટી. જ્યારે હું યુનિફોર્મ પહેરીએ છીએ, અમે યુનિફોર્મ ઇઝ આર સેકન્ડ સ્કિન, અમે એમ કહેતા હોઈએ છીએ. સો જેમ જ તમે એક યુનિફોર્મ પહેરો છો, જે સૌથી પહેલી અનુભૂતિ થાય છે એક ઇમોશનની, દેટ ઇઝ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ યોર નેશન. હંમેશા અમને આર્મીમાં એક વસ્તુ શીખવાડવામાં આવે છે, યોર નેશન કમ્સ ફર્સ્ટ ઓલવેઝ એન્ડ એવરી ટાઈમ, દેન કમ્સ યોર મેન, દેન યોર ફેમિલી, એન્ડ દેન યુ આર એટ લાસ્ટ. સો આ આર્મીની શીખ છે, આ ટ્રેનિંગ છે. સેકન્ડ વસ્તુ જે તમે કીધી, ટ્રેનિંગ, યસ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ એ છે કે અમને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી, જે મારું અલ્મા મેટર છે, જ્યાંથી અમે કમિશન થઈએ છીએ એઝ ઓફિસર્સ, જે ચેન્નઈમાં છે. સો ત્યાં તમને ફિઝિકલ ટ્રેનિંગ, આપણે દર વખતે મગજમાં એમ જ હોય કે આર્મી ઇઝ ઓલ અબાઉટ ફિઝિકલ, કે તમે ફિઝિકલી બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ, આ તે. એ વસ્તુ ખોટી માન્યતા છે. ટ્રેનિંગમાં તમને મેન્ટલી સ્ટ્રોંગ કરવામાં આવે છે, અને ફિઝિકલ સ્ટ્રેન્થ એ એનું બાય પ્રોડક્ટ છે. યસ, જે તમે વસ્તુ કીધી કે મારામાં આ વિલ પાવર છે, એન્ડ આઈ થિંક આઈ એમ વેરી પ્રાઉડ વેન આઈ સે આઈ એમ અ ફિમેલ. એક મહિલા તરીકે જે એક વિલ પાવર છે એ પ્રકૃતિએ તમને આપ્યો છે. કે મહિલા જ્યારે એક બાળકને જન્મ આપતી હોય છે ત્યારે એ પ્રકૃતિનું રૂપ ધારણ કરતી હોય છે, તો એનાથી વધારે મોટો વિલ પાવર શું હોઈ શકે? બળ હતું.
તમે અમને જરા આ બધી ટ્રેનિંગ ઉષા ફેશન્સની તમે ડિઝાઇનની વાત કરીએ, સ્કૂલ જોડેના ટાઈપની વાત કરી, તમે જે કરી રહ્યા હતા, પણ તમે વાત કરી કે જે લોકોએ આ યુદ્ધમાં એમના પતિને કે દીકરાને ગુમાવ્યા છે એ બધી મહિલાઓ હતી, રાઈટ? તો તમે આ પ્રોફેશનલ ટ્રેનિંગ માટે તૈયાર કરી હતા ત્યારે એવું પણ હશે કે ઘણી બધી મહિલાઓ માનસિક રીતે સ્વસ્થ નહીં હોય અથવા આ કામ માટે તૈયાર નહીં થઈ હોય, કારણ કે જીવનનો આઘાત જરૂરી નથી કે બધા ખમી શકે. તો તમારા માટે એક મેન્ટલ કાઉન્સિલિંગની બી એક પ્રોસેસ રહી હશે અને એની સાથે સાથે તમે આ કર્યું છે, ઇફ આઈ એમ નોટ રોંગ. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ જીગરભાઈ. એમાં બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ. વેન એ મહિલાઓએ જ્યારે મને જોઈ યુનિફોર્મમાં AK-47 એક હથિયાર સાથે, એમને એક વિશ્વાસ આવ્યો કે એક મહિલા આ સ્તર સુધી પહોંચીને જો પોતાની રક્ષાની સાથે સાથે અમારી રક્ષા, અમારા સ્ટેટની રક્ષા કરી શકે છે, તો વી આર સેમ. અમે પણ કેમ નહીં કરી શકીએ? આજે એ રક્ષા કરે છે થ્રુ યુનિફોર્મ અને થ્રુ એ હથિયાર. અમારી પાસે અમારો હથિયાર છે સીવણ. આ જે સ્વિંગ મશીન જે અમને આર્મીએ આપ્યું છે, તો એનાથી હું મારા પરિવારની રક્ષા કેમ ન કરી શકું અને આગળ કેમ ના વધારે? બિલકુલ. એટલે મહિલાઓને ખબર પડી ગઈ કે જે સામે ઊભા છે મીરાબેન, જે મહાકાળીના સ્વરૂપમાં ગન લઈને દેશની રક્ષા કરે છે, જે આ શબ્દો થકી સરસ્વતીના ભાગરૂપે લોકોને જ્ઞાન આપી રહ્યા છે અને આ ટ્રેનિંગ આપીને લક્ષ્મી સ્વરૂપે તેમને એક હાથો આપી રહ્યા છે કે તમે તમારું ગુજરાન સરસ રીતે ચલાવી શકો, તો પછી આપણે કેમ નહીં? આ બહુ મોટી વાત છે. જ્યારે આપણે કોઈ માટે કંઈક કરી જાણીએ છીએ ને કોઈનું બે વસ્તુ હોય છે, એક તો તમે નેગેટિવલી તૈયાર કરો, દેટ ઇઝ વી કોલ બ્રેઇન વોશ, અને પોઝિટિવલી દેટ ઇઝ વી કોલ સિમ્પલી મોટિવેશન. તમે પોઝિટિવલી તમે કોઈને તૈયાર કરો છો કે હું કરી શકું છું તો તું પણ કરી શકીશ અને થશે જ થશે, ના થાય તો હું બેઠી છું. આ ભાવો બહુ મોટી વાત છે, બહુ ઓછો જોવા મળે છે આજકાલ, પણ એ ભાવ તમે જે વાત કરી બહુ સરસ વાત છે. હું બીજી એક સરસ વાત તમને પૂછવા માંગીશ કે આજના જમાનામાં પણ જ્યારે કોઈ લેડી બાઇક લઈને નીકળતી હોય ને, તો 5માંથી 3 જણ તો જોયા જ કરે છે. કોઈ એક મહિલા તરીકે બાઇક ચલાવે છે, કોઈ એક લેડી જાહેરમાં કોઈને ઝાપટ મારતી હશે ને તો એને મજા એ રીતે આવે છે કે જો આ છોકરી મારી ગઈ. કોઈ લેડી કંઈ પણ આજના જમાનામાં પણ ઇવન એક સ્મોકિંગ કરતી હશે, બિલકુલ એ ન કરવું જોઈએ, પણ એમ થાય કે આ છોકરી તરીકે શોભા આપે છે. એ કહેવા માંગુ છું કે ફિમેલ જ્યારે આ કોઈ પણ એક્ટમાં આવે છે ત્યારે સમાજ આજના તારીખે પણ એવું જોવે છે કે એક મહિલા તરીકે કેવી રીતે શક્ય છે અથવા આવું કરાય. તો એ જમાનામાં તમને તો ડેફિનેટલી ફેમિલીનો સપોર્ટ રહ્યો જ હશે, છતાં પણ ક્યાંક ને ક્યાંક આજુબાજુમાં, સમાજમાં, પરિવારમાં, મિત્રોમાં, દૂર દૂરથી ક્યાંય કોઈએ પણ રોક્યા ડરથી કે વિચારથી કે આ નહીં થઈ શકે અથવા ના કરવું જોઈએ અથવા ડર કે કંઈક થઈ જશે તો સારી ભાવના સાથે પણ કોઈ રોકી શકે? તો એક મહિલા તરીકે ક્યાંક રોકવાની કોશિશ કરવામાં આવી હશે, કંઈક તો એવું હશે. જીગરભાઈ, ઘણી બધી વસ્તુ આમાં યાદ આવી ગઈ, પણ આઈ થિંક એક હ્યુમન નેચર છે કે હંમેશા સૌથી પહેલા નેગેટિવ થોટ મગજમાં આવતો હોય છે કે ના આ વસ્તુ નહીં થઈ શકે. પણ આઈ થિંક આર્મીમાં હું આમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે તમે એઝ આર્મી ઓફિસર સિલેક્ટ થાઓ છો, તમે એક સઘન પ્રક્રિયામાંથી પાસ થતા હો છો. રિટર્ન તો છે જ છે, જે યુપીએસસીની એક્ઝામ હોય છે, એ સિવાય જે સર્વિસ સિલેક્શન બોર્ડની એક્ઝામ હોય છે, તો ધીસ આર 5 દિવસનો બહુ લાંબો એક ઇન્ટરવ્યૂ પ્રોસેસ હોય છે, જેમાં તમને માનસિક રીતે પણ ચકાસવામાં આવે છે. દેર આર સાયકોલોજિસ્ટ જે બેસતા હોય છે. અરાઉન્ડ 1932માં ચેટવુડે આ આખું એક ડિઝાઇન કર્યો હતો પ્રોગ્રામ કે ભાઈ મારે એવા વ્યક્તિને સિલેક્ટ કરવો છે કે જે કપરી પરિસ્થિતિમાં પણ પોતાનું કોઈ બી ઇમ્બેલેન્સ ન કરતા મગજનું કઈ રીતે આગળ વધે છે અને એના સૈનિકોને આગળ લઈને વધે છે અને દેશની રક્ષા કરે છે. ઇટ નીડ્સ અ લોટ ઓફ રિસર્ચ બિહાઇન્ડ ઇટ. સો આ વસ્તુ એવું નથી કે 2-3 વર્ષની હું મહેનત કરું ને આવી જાય. ક્યાંક ને ક્યાંક એ અંદર તમારે હોય છે અને એ વસ્તુ SSBમાં જે સર્વિસ સિલેક્શન બોર્ડ છે એમાં ચકાસવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ OLQs, દેટ ઇઝ ઓફિસર લાઇક ક્વોલિટીઝ. તો તેના ઘણી બધી એવી ઓફિસર લાઇક ક્વોલિટીઝ છે જે એમાં ચકાસવામાં આવે છે. સો જે તમે આ વસ્તુ કીધી અત્યારે કે તમારી આવી પરિસ્થિતિ હતી કે કોઈ ના પાડે, સો પોઝિટિવ એટીટ્યુડ ઇઝ વન સચ OLQ જે તમારી અંદર ક્યાંક ને ક્યાંક હતું, પણ આર્મી ટ્રેનિંગમાં તમને નિખારવામાં આવે છે. બરોબર છે. સો હવે બારામુલ્લા જેવી કપરી પરિસ્થિતિ હતી ત્યાં એની હું તમને એક વસ્તુ, એમાં તમે આ બાઇક ચલાવવાની વસ્તુ કીધી એટલે મને યાદ આવી છે. મેં સૌથી પહેલા જે રોયલ એનફિલ્ડ નહોતી આવતી જૂની, જે આર્મીમાં જ વાપરવામાં આવતી હતી, મેં સૌથી પહેલા એ આર્મીમાં ચલાવી બારામુલ્લામાં.
એ સિવાય મેં 40 ટનર વ્હીકલ ચલાવ્યું છે આર્મીમાં. આઈ હેવ ડ્રોન 3 ટનર ALS વ્હીકલ જે ટ્રક્સ આવે છે. અચ્છા, આ બધી કોઈ રિક્વાયરમેન્ટ નહોતી ચલાવવાની, પણ કે હું પણ કરી શકું છું. દેર ઇઝ નથિંગ હુ કેન સ્ટોપ મી ઓન ટુ ઇટ. ત્યારે ઘણા બધા પ્રશ્ન ચિહ્ન હતા. હાઉ કેન યુ ડુ ધીસ? આટલા સિંગલ બોડી છે, કેવી રીતે, શું કરી શકશે? પણ અગેન હું આમાં દર્શકોને એ જ કહેવા માંગુ છું તમારા કે આમાં ક્યાંય ફિઝિકલ સ્ટ્રેન્થ નહીં, પણ માનસિક કેપેબિલિટી, માનસિક સ્ટ્રેન્થ વિચ કમ્સ. એ સિવાય એઝ એન આર્મી ઓફિસર અમને એક રાઇફલથી માંડીને, એક પિસ્ટલથી માંડીને રોકેટ લોન્ચર્સ સુધી ચલાવવા શીખવામાં આવે છે. આઈ હેવ ડન ઓલ ઓફ દેટ. કોઈ પરિસ્થિતિ ક્યારે શું આવી જાય, વી આર નોટ અવેર ઓફ ઇટ, તો યુ હેવ ટુ બી પ્રિપેર્ડ અલોંગ વિથ ઇટ. સો અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમે કીધી બારામુલામાં, સૌથી પહેલી આ વસ્તુ હતી કે શું તમે કરી શકશો? ત્યાંની લોકલ મહિલાઓ, મેક્સિમમ મુસ્લિમ્સ મહિલાઓ હતી ત્યાં, અમુક શીખ મહિલાઓ હતી, શું તમે એમને સમજાવી શકશો? એમના પરિવારને સમજાવી શકશો? ને આ બધા જ સાથે તમારી સાથે એક આર્મીની રિસ્પોન્સિબિલિટી છે, શું તમે એને નિભાવી શકશો? સો આ એટલા બધા પ્રશ્ન હતા કે કોઈની પર અગર મૂકી દેવામાં આવે તો એ માનસિક રીતે ક્યાંક ને ક્યાંક નબળું પડી જાય વ્યક્તિ. પણ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ જે એક મારી એક સ્ટ્રેન્થ છે, એ સાથે સાથે જે આર્મીની ટ્રેનિંગ છે એને મને એ સ્તર સુધી પહોંચાવી કે આઈ એમ વેરી હેપી ટુ સે કે ડ્યુરિંગ આ ઓપરેશન સદભાવના મને મારા જે જનરલ ઓફિસર કમાન્ડિંગ છે લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન, એમને મને ગોલ્ડ મેડલ આપ્યો એની સફળતા માટે. જ્યારે આપણા ત્યારના પ્રેસિડેન્ટ પ્રતિભા દેવીસિંહ પાટીલ હતા, એ આવ્યા હતા બારામુલામાં. શી એપ્રિશિએટેડ એન્ડ ફેલિસિટેટેડ કે ભાઈ યસ, આ એક બહુ અનોઠું, અને અનોઠું કરતાં એક આર્મી સાથે સાથે ગવર્મેન્ટની પણ બહુ મોટી એક રિસ્પોન્સિબિલિટી હતી કે તમે ત્યાંની મહિલાઓ સાથે કઈ રીતે એમને આગળ વધારી રહ્યા છો ઇન અ પોઝિટિવ સેન્સ. તો જ્યારે એમને એક આજીવિકા મળી ત્યારે એક પગભર થયા. અને ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ આઈ વોન્ટ ટુ સે ઇઝ દેટ કે જ્યારે તમે એક પુરુષને શીખવો છો કે એજ્યુકેટ કરો છો, તમે એ વ્યક્તિને એજ્યુકેટ કરો છો, પણ જ્યારે તમે એક મહિલાને એજ્યુકેટ કરો છો, પગભર કરો છો, ત્યારે આખી પરિવારને તમે પગભર કરો છો ને એજ્યુકેટ કરો છો. અને આજે મને એ વસ્તુની ખાતરી છે કે મેં કેવલ એક 150 મહિલાઓને પગભર કે એજ્યુકેટ નથી કરી, પણ એમના આખા પરિવારને, આગળની જનરેશનને કરી. અને સૌથી વધારે સરસ વાત તો એ છે કે એ મહિલા પણ હવે આગળના સમયમાં એમની જનરેશનને આ રીતે તૈયાર કરશે, કારણ કે પોતે એનો એક ભાગ બની છે. એટલે પાવર ઓફ ડુપ્લિકેશન બહુ સરસ કહેવાય એમ. એ હું માનું છું 8મી અજાયબી છે. તમે આખી આ જર્નીની વાત કરી, જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ અથવા દેશમાં જ્યારે પૂર આવે અથવા ઘૂસણખોરી અથવા નક્સલવાદથી લઈને ઘણી બધી ચેલેન્જીસમાં આર્મી પોતાની ડ્યુટી નિભાવતી હોય છે. સૌથી અઘરી પડ કઈ હતી એ સમયે, જે શારીરિક અને માનસિક બંને રીતે સહન થાય એવું, ફેસ કરાયું અને ત્યાં સર્વાઈવ કરવું બધી રીતે અઘરું પડી જાય એવું, અને કદાચ એવું વિચાર પણ આવે કે આજ કે કાલમાં કદાચ હોઈશું નહીં એવું વગેરે સિચ્યુએશન? કારણ કે સ્વાભાવિક છે કે બંદૂકોની ગોળાબારીની વચ્ચે જ્યારે તમે હો તો અવારનવાર આવી સ્થિતિ આવતી હોય. કોઈક એવી મોમેન્ટ શેર કરવા માંગશો આપણા દર્શક મિત્રોને જ્યાં તમે એવી ફેસ કરી હોય પરિસ્થિતિને? ઘણી બધી એવી સિચ્યુએશન રહી છે, પણ આમાં હું મારા ટ્રેનિંગના ટાઈમના અમુક ઇન્સિડન્ટ શેર કરવા માંગુ છું, જેને આગળ ચાલીને અને આજે પણ મને હેલ્પ કરી રહી છે, અને આઈ એમ શ્યોર તમારા દર્શકોને પણ એ હેલ્પ થશે. સો મને યાદ છે કે અમારે સ્વિમિંગ ઇઝ કમ્પલસરી ટ્રેનિંગ હોય છે જ્યારે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં. તો સ્વિમિંગ ક્લિયર કરવું, એના અમુક જે પાયદાન હોય છે એ ક્લિયર કરવા બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અમારી 71 અમે મહિલાઓ હતી જ્યારે ટ્રેનિંગ લઈ રહી હતી ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં. તો સ્વાભાવિક છે બધાને એવું નથી હોતું કે બધું જ આવડે છે, અમુક જગ્યાએ અમુક ફોબિયાઝ હોય છે. તો અમારી એક એવી કેડેટ હતી જેને ઉપરથી અમારે 5 મીટર્સ જ્યારે જમ્પ હોય છે, સો એમાં જ્યારે એને સ્વિમિંગ પુલમાં ડાઈવ મારવાની હતી, એને ફોબિયા હતો. સો અમે બધાએ અમારા એ જે જમ્પ્સ છે, જે આખું અમારે લીપ કરવાની હતી, બધું પૂરું કર્યું. જ્યારે એનો વારો આવ્યો, એ ઉપરથી કૂદતી જ નહોતી. બધાએ પ્રયત્નો કર્યા કે ઓકે મોટિવેટ કર્યું, પણ એ ન માની. સો લગભગ ઓલમોસ્ટ 2 કલાક થઈ ગયા, પણ એ માની નહીં. અને અમારા જે ટીચર હતા ત્યારે ઓફિસર DS, એમને કીધું ઓકે ઉતરી જા, જે ઇન્સ્ટ્રક્ટર હતા તે. પછી એ દિવસે લગભગ રાત્રે 2:30 વાગે અમને બધાને કીધું કે ચલો ઊભા થાવ ઊંઘમાંથી અને નીચે આવો. સો ધીસ ઇઝ અ નોર્મલ રૂટીન એકેડમીમાં. અમારી સવાર ક્યારે થાય, સાંજ ક્યારે થાય, અમે ઊંઘતા ક્યારે હોય અમને ખબર નથી હોતી, બટ દેટ ઇઝ યોર મેન્ટલ કેપેબિલિટી વધારવા માટેની એક આ પ્રોસેસ છે.
તો લગભગ રાતના 2:30 વાગે અમને જ્યારે બધાને નીચે ઉતારવામાં આવ્યા તો બધાની પનિશમેન્ટ શરૂ થઈ. આટલા પુશઅપ્સ, આટલી રોલિંગ, કોઈ હાઈ જમ્પ્સ, બધી શારીરિક બધી પરીક્ષાઓ. એમાં જે છોકરી કૂદી નહોતી ને એને અલગ ઊભી રાખવામાં આવી, એને કોઈ જાતની પનિશમેન્ટ આપવામાં આવી નહીં. એ સિવાય જે બીજી 70 છોકરીઓ હતી ને એમને ખતરનાક પનિશમેન્ટ આપવામાં આવી. મને યાદ છે એ દિવસે બધી કોણી છોલાઈ ગઈ હતી, ઘૂંટણ છોડાઈ ગયા હતા અને લગભગ 2-2.5 કલાક આ પ્રક્રિયા ચાલી. એટલે પછી અમે પાછા અમારા બેરેક્સમાં ગયા રડતા કરતા કે યાર આવું થયું છે. પણ અમે કોઈએ છોકરીને કીધું નહીં કે ભાઈ તારા લીધે આવું થયું છે. તમે માનશો નહીં જીગરભાઈ, બીજે દિવસે સ્વિમિંગનો પીરિયડ હતો, સૌથી પહેલા એ છોકરી ઉપર ગઈ પ્લેટફોર્મ પર અને ત્યાંથી ડાઈવ મારી છે એને. આ કેમ થયું? આખી રાત એ છોકરીના મગજમાં પછી વાત થઈ જ્યારે ત્યારે ખબર પડી કે યાર મારા લીધે તમે તો કંઈ ખોટું નહોતું કર્યું, તમે તો જે કામ કરવાનું હતું ત્યાંથી ડાઈવ મારવાની હતી મારી, પણ મારા લીધે મને પનિશમેન્ટ ન મળ્યું જે મેં ખોટું કર્યું, તમને બધાને મળ્યું. મારા ટીમમેટ્સને મારી કોઈ ખામીના લીધે જો પનિશમેન્ટ મળે એ વસ્તુ બરોબર નથી. આ એક બહુ મોટી વસ્તુ શીખવી જાય છે. સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી સાથે સાથે ટીમ વર્ક છે જે આર્મીની ટ્રેનિંગ તમને શીખવે છે. આ કઈ રીતે હું કહું, યુદ્ધની પરિસ્થિતિ જે તમે કીધી એને હું આ એક્સ્ટ્રાપોલેટ કરું છું કે યુદ્ધના સમયમાં મારી કોઈ ભૂલના લીધે જો મારા સાથીઓને, જો મારા સૈનિકોને ને મારા દેશને ભોગવવું પડે એવું કોઈ કાર્ય નહીં થવું જોઈએ. એટલે મારે એ સજગતા રાખવી પડશે, મારે રિસ્પોન્સિબિલિટી રાખવી પડશે કે એઝ અ ટીમ મારે સાથે આગળ વધવાનું છે અને સક્સેસફુલી આગળ. બિલકુલ, ટીમ એટલા માટે જ કહેવાય છે કે ટીમ મીન્સ ટુગેધર એવરીવન અચીવ્સ મોર. મીરાબેન, આગળના સમયમાં જે લોકો અત્યારે યુપીએસસી સ્ટડી કરી રહ્યા છે અને જે લોકો અત્યારે કોઈક એવી ડાયલેમા સિચ્યુએશનમાં છે કે શુડ આઈ ગો ફોર આર્મી ઓર નોટ, અને ક્યાંક પરિવાર ક્યાંક એમને રોકી રહ્યો છે વગેરે વગેરે, ઘણી બધી સ્થિતિમાં મેન્ટલી ફિટ હોવા છતાં પણ ક્યાંક લોકોને એવું લાગે છે કે કદાચ થઈ શકશે કે નહીં અને ડિસિઝન કદાચ બની શકે બદલી નાખે. કારણ કે ગુજરાતની એક ઇમ્પ્રેશન રહી છે કે આપણે દાળ ભાત ખાઈને મોજ મસ્તી કરવાવાળા લોકો છે. એમ પંજાબીઓમાં દર 5માંથી 3 જણા કદાચ આર્મીમાં જતા રહેતા હશે, ગુજરાતીમાં કોઈ મેલ પણ આર્મીમાં જાય તો બહુ સારી વાત ગણાય છે. તો બિંગ અ ફિમેલ તમે આ કોલ લીધો, જેટલી પ્રેરણા તમે આપી છે એટલું ઓછું છે. તો તમે એ મહિલાઓને અથવા કે એ લોકોને શું કહેવા માંગશો કે જે લોકોના મનમાં ક્યાંક હજુ પણ એ ઈચ્છા છે કે આર્મીમાં જઈને દેશની સેવા આપી છે અને પોતાની મેન્ટલ ફિઝિકલ ફિટનેસને એક અલગ સ્તર ઉપર લઈ જવી છે, એ લોકોને તમે શું મેસેજ આપવા માંગશો? તો જીગરભાઈ, હું એ જ કહેવા માંગુ છું, આર્મીમાં એક અમારું સ્લોગન છે, ડુ યુ હેવ ઇટ ઇન યુ. એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્લોગન છે અને એઝ ધ નેમ સજેસ્ટ કે શું તમારામાં એ વસ્તુ છે કે તમે એ કરી શકશો. સો તમે બહુ સાચી વસ્તુ કીધી કે મારે જવું છે પણ શું હું એ આગળ કરી શકીશ કે નહીં. નાઉ એ વસ્તુથી આગળ વધવું એના માટે તમારે જોઈએ છે પરસિવરન્સ. આજે હું તમારી સાથે અહીંયા સામે બેસીને આ વાત કરી રહી છું. સો જ્યારે મેં એક આ વિચાર કર્યો હતો કે મારે આર્મીમાં જવું છે એઝ એન આર્મી ઓફિસર, મને ગાઈડન્સ કરવાવાળું કોઈ પણ નહોતું, પણ આજે આ વસ્તુ અવેલેબલ છે. આજે હું પોતે પણ અમારી જે કંપની છે માર્ક સક્સેસ MARKSUCCESS.IN, સો એમાં આપણા, અને સ્પેશિયલી આ તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપણા ગુજરાતના જે બાળકો છે એમને અમે નિઃશુલ્ક કન્સલ્ટેશન આપીએ છીએ કે કઈ રીતે એક રાઈટ ડાયરેક્શન લેવું. જે મેં OLQsની વાત કરી, તમારામાં શું એ OLQs છે એ વસ્તુને સમજવું, જાણવું. વન્સ તમે એ વસ્તુને જાણો છો તો એને કઈ રીતે વધારે પોલિશ કરવું. અને આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પરસિવરન્સ, એટલે એ ધગસ, લાગી રહેવું. કેમ કે આજે આખી પ્રક્રિયા છે, તમારે રિટર્ન એક્ઝામ આપવાની હોય છે, ક્યાંક 5-5.5 લાખ લોકો એક્ઝામ્સ આપતા હોય છે, મહિલાઓ જે આપતી હોય છે એક્ઝામ્સ, એમાંથી ક્લિયર કરવું. એની પછી તમારે SSBનો 5 દિવસનો સઘન ઇન્ટરવ્યૂ પ્રોસેસ ક્લિયર કરવો. એની પછી 5 દિવસ મેડિકલ પ્રોસેસ હોય છે, એ આખું ક્લિયર કરવું. અને હાર્ડલી આઈ વુડ સે કે એટલામાંથી માંડ 70 છોકરીઓ કે એમ સિલેક્ટ થતી હોય છે. તો મેક્સિમમ ઇઝ અ રિજેક્શન પ્રોસેસ આમાં છે, રાઈટ. તો એ રિજેક્શન પ્રોસેસથી નાસીપાસ ન થવું એના માટે પરસિવરન્સ, ધગસ અને પોતાનામાં એ આત્મવિશ્વાસ હોવું ખૂબ જરૂરી છે. એ જો તમારામાં છે તો તમે પણ કાલે અહીંયા બેસશો અને તમે પણ આ મેડલ પહેરશો, એ વસ્તુની મને ખાતરી છે. બિલકુલ, બહુ મોટી વાત છે કે જ્યારે આપણે આ રીતે આપણા દેશની સેવામાં આપણે તન મન ધનથી પૂરા લાગી જઈએ અને આપણે બીજો કોઈ વિચાર જ ના આવે
અત્યારના જમાનાને એક ફ્રેન્ક સવાલ મારો એ છે કે જે રીતે આપણે જોયું છે કે 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીની વાત કરીએ, તમામ લોકોમાં દેશભક્તિ એકદમ ઉત્સાહથી આવી જતી હોય છે, પણ 24 કલાક પછી હું એવું નથી કહેતો દેશભક્તિ નથી હોતી, પણ ક્યાંક એ જુસ્સો કે એક ફેસ્ટિવલનો ભાગ બની ગયો એવું લાગે છે. ઘણી બધી જગ્યાએ તમે બી ઓબ્ઝર્વ કર્યું હશે. 24 કલાક 12 માસ માટે જરૂરી નથી કે તમે આર્મીમાં હો કે તમે સીઆરપીએફ છો કે તમે પોલીસમાં છો તો જ તમે દેશની સેવા કરી શકો છો. તમે ઘણી બધી રીતે આસપાસના લોકોની મદદ કરીને પણ પોતાની ઇન્ટિગ્રિટી ડિગ્નિટીને મેન્ટેન કરીને પણ સમાજ માટે કંઈક કરીને દેશ સેવા કરી શકો છો. તો તમે એ લોકોને શું મેસેજ આપવા માંગશો કે કેવી રીતે એક દેશભક્ત સાચું થવું? માત્ર 2 દિવસ પૂરતું નહીં કે આર્મીમાં જોડાઈને નહીં, પણ ન હોવા છતાં પણ, કારણ કે તમે ભારતના નાગરિક તો છો જ. જીગરભાઈ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે એઝ અ સિટીઝન ઓફ યોર કન્ટ્રી, આજે જ્યારે તમે નાગરિક હો છો તમારા દેશના, તો તમે સૌથી પહેલા સિપાહી છો તમારા દેશના. અને એના માટે હું તમને 2 એક્ઝામ્પલ્સ આપવા માંગીશ. એક છે કારગિલ વોર અને બીજું છે 26/11 જે તાજમહેલ પેલેસ હોટલ પર એટેક થયો એ. આ બંનેમાં શું ડિફરન્સ છે ને એક્ઝામ્પલ્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે કારગિલ વોરના ટાઈમ પર એક સતર્ક નાગરિક જે ચરવૈયો ત્યાં હતો એને જોયું કે કંઈક એવી હલચલ ચાલી રહી છે, આ મારી બાજુના લોકો લાગતા નથી, કોઈ બીજા લોકો છે. એને તરત જઈને છાવણીમાં આ વસ્તુ કીધી અને આર્મીએ એક્શન લીધું ને આપણને ખબર છે કે આપણે એમાં વિક્ટોરિયસ થયા. જો એ ત્યાં ચરવૈયો પોતાના ઘેટા બકરા ચરાઈને કે મારે શું લેવા દેવા, ફોજનું કામ છે એ કરશે એમ કરીને એને નકારી દીધો હોત તો આજે આપણી પાસે નેશનલ હાઈવે 1 આલ્ફા ન હોત. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાગરિક તરીકે એ સતર્ક હતો. હવે આપણે વાત કરીએ 26/11ની. ત્યાં પણ એ જે એરિયા હતો ત્યાં આર્મી ડિપ્લોયડ નહોતી, પણ જ્યારે સિસોડથી અંદર આવ્યા તો ત્યાંના નાગરિક જો સતર્ક રહ્યા હોત તો આજે આપણે એટલી જાનો ન ગુમાવી હોત અને એ કાળો દિવસ આપણા જીવનમાં ન હોત. સો એઝ નાગરિક તમારા દેશના તમે સૌથી પહેલા સિપાહી છો. યુનિફોર્મ તો તમે પછી પહેરશો દેશની સેવા માટે, પણ નાગરિક તરીકે તમે તમારા દેશના આંખ અને કાન બનીને તમારા દેશની સેવા કરી શકશો. સો સૌથી પહેલા બી અ રિસ્પોન્સિબલ સિટીઝન એન્ડ સિક્યોર યોર કન્ટ્રી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. કેપ્ટન વીરા સિદ્ધાર્થ, હવે આખા ઇન્ટરવ્યૂ દરમિયાન હું એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરી રહ્યો હતો કે તમારી અંદરનો જુસ્સો હજુ પણ એવો છે કે તમે રિટાયર્ડની તમે હજુ પણ કદાચ બીજા 50 વર્ષ તમે સેવા આપવા માટે તત્પર હશો કોઈ પણ પરિસ્થિતિ આવી તો, અને આ જ શીખવા સમજવાનું છે. સોરી, હું તમને વચ્ચે રોકું છું. એટલે જ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વન્સ અ સોલ્જર ઓલવેઝ અ સોલ્જર. એબ્સોલ્યુટલી. અને બહુ સરસ વાત કરી. અને માત્ર એ વખતે તો તમે એક લિમિટેડ જગ્યામાં લિમિટેડ વસ્તુ સાથે સર્વાઈવ કરતા હતા, હવે તો તમે સમાજનો એક મોટો ભાગ છો અત્યારે. તો અત્યારે તો તમે ઘણા બધાને ટ્રેન કરી શકો છો, ઘણા બધાને ઘણી રીતે મોટિવેટ કરી શકો છો, ગાઈડ કરી શકો છો, અને જે રીતે તમારી ઓવરઓલ એક્ટિવિટીઝ છે, તમને ખૂબ ખૂબ શુભકામના. અને મને બહુ સારું લાગી રહ્યું છે તમારી જોડે વાત કરીને, કારણ કે તમે કીધું તમારા પરિવારનો એક મોટો સહયોગ તમને રહ્યો. તમને આખી જર્નીમાં ક્યાંય પણ એવી કોઈ વાત ના આવી, સંઘર્ષ તો હતો પણ સંઘર્ષમાં એવી કોઈ વાત ના આવી કે તમારે 2 સ્ટેપ પાછા જવું પડ્યું. તમે કેટલી વધારે સ્પીડથી આગળ જઈ શકો છો. તમારી જર્નીમાં મોટા ભાગે આ જ વસ્તુ જોવા મળી, અને તમે બાકીની મહિલાઓને પણ આ જ રીતે ટ્રેન કરી રહ્યા છો. વુમન્સ ડે એટલે જરૂરી નથી કે 8મી તારીખ અને દેશ માટેનો દિવસ એટલે એ નથી કે 15મી ઓગસ્ટ કે 26 જાન્યુઆરી, પણ દેશભક્તનું એ જ નિશાની છે કે 365 દિવસ સમાજ માટે વારંવાર કોઈક એવા વિચાર સાથે કોઈક એવી એક્ટિવિટી કરવી કે 2 વ્યક્તિ પોતાની જાતને ટ્રેન કરી શકે અથવા એ વિચારથી 2 સ્ટેપ આગળ વધી શકે. મીરાબેન, બહુ જ ધન્યવાદ તમારો, તમારી સાથે આ શોના એક ભાગ બન્યા. વ્યક્તિ વિશેષમાં તમે વાસ્તવમાં વિશેષ વ્યક્તિત્વ તમારું જે ધારણ કર્યું છે. આશા રાખીએ કે આગળના સમયમાં ઘણી બધી મહિલાઓ આ શો થકી, તમારા આર્ટિકલ થકી અને તમારી એક્ટિવિટી થકી પ્રેરણા લે અને દેશ માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈક મોટું કન્ટ્રીબ્યુશન આપે. તો મિત્રો, આપણા વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. આવતા સપ્તાહે ફરી એકવાર એક નવી પર્સનાલિટી સમક્ષ આપની જોડે હાજર થઈશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.